નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ આપનો પોતાનો પરિવાર એટલે કે ઓશન જ્ઞાન લાઈવમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે હે ને? પ્રથમ પરીક્ષા માટે જોરશોરથી તમે મહેનત શરૂ કરી દીધી હશે, તમે તૈયારી શરૂ કરી દીધી હશે ને? તો બસ એ જ તૈયારીમાં, એ જ મહેનતમાં તમને થોડોક આધાર આપવા માટે, થોડોક સપોર્ટ આપવા માટે, તમારી કહેવાય કે સફળતામાં થોડોક સાથ પુરાવવા માટે અમે લાવ્યા છીએ ઓશન જ્ઞાન લાઈવ. તમારા માટે લાવ્યું છે શું? પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પેપર સેટ. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પેપર સેટ તમારા માટે તૈયાર છે અને જેનું વિડીયો સોલ્યુશન તમને આપણી યુટ્યુબ ચેનલમાંથી મળવાનું છે. તો ચાલો કરીએ કંકુના, કરીએ શરૂઆત. આજે આપણે ભણીશું ધોરણ 10, આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેના પ્રથમ પ્રશ્નપત્ર પેપર નંબર 1 નું પહેલો સેક્શન, સેક્શન એ, જે આજે આપણે ભણવાના છે. તો ચાલો થઈ જાય, કરીએ શરૂઆત. પણ એની પહેલા જરાક એક ખાસ વાત. શરૂઆત થઈ રહી છે તો તમારે શરૂઆતથી જો તમારા સાથે મિત્રોને પણ આમાં જોડવા હોય તો અત્યારે જ સમય છે. ફટાફટ આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરી આપો. ફટાફટ આ વિડીયોની લિંક તમારા બધા ભાઈબંધ, તમારા બધા દોસ્તારો જે ધોરણ 10માં અભ્યાસ કરે છે અને સારામાં સારા ગુણ મેળવવાની ઈચ્છા રાખે છે, તમામને આ વિડીયો મોકલી દો, જેનાથી તમામ વિદ્યાર્થી મિત્રો જે છે આ લાભ લઈ શકે અને સારામાં સારા ગુણ કવર કરી શકે. તો ચાલો કરીએ શરૂઆત. સેક્શન એ. સેક્શન એનો પહેલો પ્રશ્ન શું કહે છે? રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલના જવાબ આપવાના છે. હવે જો પહેલી વસ્તુ શું, પેરેગ્રાફ વાળા સવાલ જવાબ 10મા ધોરણના વિદ્યાર્થી એના માટે છે ને હાવ રમતની ખેલ હોય, રમતની વાત હોય. સાહેબ આ બધું આમ આવડે, બહુ સહેલું છે, અતિશય સહેલું છે, આવડે. બસ આ ભ્રમ પેલા મગજમાં સાવ કાઢી જ નાખવાનું. આવડે છે વાત સાચી છે, સહેલું છે વાત સાચી છે, પણ મગજમાંથી સાવ દૂર કરી નાખો. એમ જ સમજી લેવાનું છે કે ભાઈ આ તો બહુ અઘરું છે, આ તો આપણે ન આવડે. થોડુંક આને મહત્વ આપવાની જરૂર છે, કારણ કે છેલ્લા બે વર્ષોથી બોર્ડવાળા શરૂઆતથી એટલે કે સેક્શન એ થી જ પેપર થોડુંક ટ્વિસ્ટેડ પૂછવા માંડ્યા છે. જોઈ શકો છો બોર્ડના પેપરના સોલ્યુશન, હજી વિડીયોઝ અવેલેબલ છે જ આપણી ચેનલમાં, જોઈ લેજો. સેક્શન એ થી જ જે છે અમુક સવાલો એવા ટ્વિસ્ટ કરીને પૂછવા માંડ્યા છે કે જેના કારણે વિદ્યાર્થીઓ અટવાય છે અને ઉતાવળમાં ભૂલમાં ખોટા જવાબો લખી નાખે છે. તો આનાથી બચવાની ટ્રીક શું છે? સૌથી પહેલા પેરેગ્રાફને શાંતિથી વાંચો, સમજો અને પછી જ સવાલમાં કૂદકો મારો. પેલા ફરજિયાત સવાલ જ વાંચવા, પેલા ફરજિયાત પેરેગ્રાફ જ વાંચવા, સવાલને ધ્યાનમાં પણ નહીં લેવાના, સવાલને જોવાના પણ નહીં. ચલો વાંચી લઈએ. શું કહે છે કે વિલેજ બાય વિલેજ એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ. કે ગામે જઈને જે એમજીપી જે છે એ લો કોસ્ટ, ઓછી કોસ્ટ ઉપર જે છે સોલાર માઇક્રોગ્રીડ્સ જે છે બનાવી રહી છે, જે પ્રોવાઈડ કરે છે 2 એલઈડી લાઇટ્સ અને એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ. ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ, બધા ઘરોને એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક, અઠવાડિયાના 25 રૂપિયા. ધેટ ઇઝ ચીપર દેન કેરોસીન, કેરોસીન કરતા સસ્તું પાછું. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ, કે જેની કોસ્ટ લગભગ ડબલ થઈ જાય. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, સોલાર પાવર જે છે સ્મોકલેસ છે, ધુમાડા રહિત છે, કે જેના કારણે કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ, કે જે કસ્ટમરની હેલ્થમાં એક એક્સ્ટ્રા, એક વધારાનો ફાયદો છે. ચાલો તો હવે સવાલ છે પહેલો, વોટ ઇઝ એમજીપી ડુઈંગ? એમજીપી શું કરે છે? હે, વોટ ઇઝ એમજીપી ડુઈંગ? સર ચાલુ વર્તમાન કાળમાં સવાલ પૂછ્યો છે, જવાબ પણ આપણે ચાલુ વર્તમાન કાળમાં જ આપીશું. જો અહીંયા બેઠો જવાબ મળી જાય છે, એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ that provide 2 LED lights and a mobile charging point to all paying household at a cost of 25 rupees per week. કમ્પ્લીટ. જોઈ શકો છો પેરેગ્રાફ વાંચ્યો હતો ને, જવાબ લખવામાં આમ જો ફટાફટ થયું. હાલો પછી હું કહે છે, વોટ ફેસિલિટીઝ ડઝ એમજીપી પ્રોવાઈડ વિથ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ? કે કઈ ફેસિલિટી જે છે આપે છે? તો ફેસિલિટીમાં એમજીપી પ્રોવાઈડ્સ, જો અહીંયા છે, એમજીપી પ્રોવાઈડ્સ 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. જો અહીંયા છે ને સવાલમાં વોટ છે, ડઝ હોય એટલે કે એસ કે ઈએસ વાળું રૂપ જવાબમાં કરવું પડે. પ્રોવાઈડનું થઈ જશે પ્રોવાઈડ્સ. એમજીપી પ્રોવાઈડ્સ શું આપે છે? 2 LED lights and a mobile charging point with a network
ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રિડ્સ. સિમ્પલ. ચાલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ. બસ આવી રીતે જ પેરેગ્રાફને વાંચો, સમજો અને પછી આગળ વધો, પછી જ સવાલમાં ધ્યાન આપો. રેડી? એટલે માર્ક્સ કપાય નહીં. માર્ક્સ કપાવવામાંથી બચવાનું છે બને એટલું, હે ને? ચાલો 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 ચાલો. પ્રેમ ચોપડા નોડેડ. પ્રેમ ચોપડા માથું હલાવે છે. The salesman demonstrated the grit grip movement and some programmed function. કે સેલ્સમેન જે છે એની ગ્રીટનો, એની ગ્રીપનો, એના અમુક પ્રોગ્રામ કરેલા ફંક્શન્સનો ડેમો આપે છે અને એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. બધું બહુ વ્યવસ્થિત લાગતું હતું. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈ વિથ ધ ડીલ. પ્રેમ ચોપડા આ ડીલથી સંતુષ્ટ લાગતો હતો. આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ ધ રોબોટ્સ. કે હું તમને જણાવવા માંગુ છું બધા રોબોટ્સની જેમ એન્ડ ધ એધોરિંગ્સ ઓફ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. અને રોબોટિક્સના નિયમોના પ્રમાણે રામસિંગ હેઝ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. રામસિંગમાં 3 સિદ્ધાંતો છે. કયા કયા? ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ માણસોને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ પોતાને પણ નુકસાન નહીં પહોંચાડે. ક્લિયર? ચાલો સવાલ છે, વોટ ડીડ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. સેલ્સમેને શેનો ડેમો આપ્યો? સેલ્સમેને કઈ વસ્તુનો ડેમો આપ્યો? સવાલમાં વોટ છે કાઢી નાખશું, સવાલમાં ડીડ છે કાઢી નાખશું. સવાલમાંથી ડીડ દૂર કરો એટલે તમારે ભૂતકાળનું રૂપ કરવું પડે. ડેમોન્સ્ટ્રેટનું થઈ જશે ડેમોન્સ્ટ્રેટેડ થઈ જશે. જો અને બેઠો જવાબ પણ અહીંયા મળી જાય છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગ્રીપ મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. યસ, ઓફ રોબોટ. રેડી? છેલ્લે ઓફ ધ રોબોટ જે છે લખી નાખ્યું છે. ન લખ્યું હોય કાંઈ વાંધો નહીં, ચાલે. ઓકે, આગળ. વિચ આર ધ 3 પ્રિન્સિપલ્સ. કે 3 પ્રિન્સિપલ્સ કયા કયા? સર અહીંયા રહ્યા 3 પ્રિન્સિપલ્સ, હે ને? તો શું લખવાનું ખબર છે? વિચ કાઢી નાખવાનું, આર પાછળ આવશે. ધ 3 પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ આર. આર ક્યાં આવશે? છેલ્લે. ધ 3 પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ. ધ 3 પ્રિન્સિપલ ઓફ રોબોટિક્સ આર છેલ્લે આવ્યું અને પછી બેઠો જવાબ. આ પદ્ધતિ જ્યાં સુધી નહીં વાપરો ત્યાં સુધી પૂરા માર્ક્સ ભૂલી જજો. ત્યાં સુધી પૂરા માર્ક્સ તો આવવાના નથી જ. ઓકે, આ પદ્ધતિ ખાસ વાપરવી. ચાલો આગળ. આગળનો પેરેગ્રાફ છે. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. ભાઈ આ તો લગભગ ઓલું અરુણ કૃષ્ણ મૂર્તિ વાળો પાઠ છે ને? હા હા હા. કે મારી પાસે શિક્ષકો છે કે જેણે મને શીખવ્યું આગળ કઈ રીતે વધવું. They also taught me humanity. તેમણે મને માનવતા પણ શીખવી. So that I did not become snobbish or arrogant. કે જેનાથી હું જિદ્દી કે દંભી નથી બન્યો. And start thinking I was a superstar. અને હું સુપરસ્ટાર છું એવું મેં કોઈ દી નથી વિચાર્યું. શું કહે છે આગળ? કે I was doing this all environment work. કે કારણ કે હું આ બધું એન્વાયરમેન્ટ વર્ક કરતો હતો એટલે હું એવું નથી વિચારતો. They taught me to be simple and keep learning all the time. એમણે મને શીખવાડ્યું કે હંમેશા સિમ્પલ રહેવાનું અને શીખતું રહેવાનું all the time. I am not an activist. હું કોઈ ક્રાંતિકારી નથી. I am an environmentalist. હું એક પર્યાવરણવાદી છું. I have learned so much by doing this work. અને આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. તો સવાલ છે પહેલો, what did Arun's teachers teach him? કે અરુણના શિક્ષકોએ એને શું શીખવાડ્યું? હે, અરુણના શિક્ષકો એને શું શીખવાડ્યું? તો જો અહીંયા છે, I have teachers who taught me how to go about things. They taught me humanity. I have teachers. I નહીં, અરુણ, હે ને? અહીંયા છે ને એક રૂલ આવે, ચેન્જ ધ પર્સન. ગ્રામરનો આપણો રૂલ છે, ચેન્જ ધ પર્સન. અહીંયા જે આઈ છે, આઈની જગ્યાએ આપણે અરુણ કરવાનું છે ને? હા, આઈની જગ્યાએ એકચ્યુઅલી આપણે હી કરવાનું છે. તો બસ એ પ્રકારનું તમે જો અહીંયા આઈ થી માંડીને હ્યુમેનિટી વાળું બેઠું વાક્ય મૂકી દેશો તો ખોટું પડશે, અડધો માર્ક્સ આવશે. આઈના બદલે અરુણ મૂકી દો, અરુણ પછી હેવ ન આવે, અરુણ પછી હેઝ આવે. એવા જે કાંઈ પણ રૂપો ફેરવા પડે છે એ ફેરવી નાખો, હે ને? ચાલો, વોટ કાઢો, ડીડ કાઢો. અરુણ્સ ટીચર, ટીચનું થઈ જશે, ટોટ થઈ જશે. અરુણ્સ ટીચર્સ ટોટ હિમ. અરુણના શિક્ષકો એને શીખવ્યું. ચાલો, અહીંયા હિમ સુધીનો જવાબ આપણને ક્યાંથી મળી ગયો? સવાલમાંથી. ઓકે, ટુ બી હમ્બલ, સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ. કે હમ્બલ બનો, સિમ્પલ બનો ને શીખતા રહ્યો ઓલ ધ ટાઈમ. સર મારે હ્યુમેનિટી શબ્દ લખવો છે, લખો ને તમ તારે. ટુ બી હમ્બલ, સિમ્પલ એન્ડ ટુ બી હ્યુમેનિટી. રેડી? આગળ છે, વોટ ડઝ અરુણ કોલ હિમસેલ્ફ. અરુણ પોતાને શું કહે છે? તો જો અરુણ પોતાને શું કહે છે? એન્વાયરમેન્ટલિસ્ટ કહે છે. ઓકે,
સવાલમાંથી વોટ કાઢો, ડઝ કાઢો. ડઝ કાઢશો એટલે તમારે કોલનું કરવું પડશે. કોલ્સ. અરુણ કોલ્સ હિમસેલ્ફ એન એન્વાયરમેન્ટલિસ્ટ. સિમ્પલ. ચાલો વધીએ આગળ 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 વધીએ. ધોરણ 9-10 ના વિદ્યાર્થીઓ તમારા માટે છે ઓનલાઈન ટ્યુશન ક્લાસ. વહાલા વિદ્યાર્થી મિત્રો, ખાસ વાત, બ્રહ્માસ્ત્ર બેચની અંદર, જી હા, જેમ તમે અત્યારે ભણી રહ્યા છો પેપર સોલ્યુશન, એમ આખો સંપૂર્ણ અભ્યાસક્રમ, 10મા ધોરણનો સંપૂર્ણ અભ્યાસક્રમ, 9મા ધોરણના વિદ્યાર્થીઓ માટે 9મા ધોરણનો સંપૂર્ણ અભ્યાસક્રમ, એક સવાલ, એક દાખલો, એક વિજ્ઞાનનું સમીકરણ, અંગ્રેજીની તમામે તમામ વાક્ય રચનાઓ, એક શબ્દ આખે આખો ડિટેલમાં, એ પણ નોર્મલ કરતા વધારે સમજૂતી સાથે તમે ભણી શકો છો આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. તો જો હજી પણ તમે નથી જોડાણા તો બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટે અત્યારે જ આપેલી લિંક ઉપર ડાઉનલોડ કરો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો ને કરો કંકુના. આવી જાવ અત્યારે જ, જોડાઈ જાવ અત્યારે જ બ્રહ્માસ્ત્ર બેચમાં. બ્રહ્માસ્ત્ર બેચના બંકાઓ જોરદાર આફત મચાઈ રહ્યા છે. પેપર સોલ્યુશન તમને ક્યારના પૂરા કરી નાખ્યા છે. અને અત્યારે કહેવાય કે આમ કહેવાય યુદ્ધ મેદાનમાં લડવા માટે ખાલી હથિયારને આમ કહેવાય કે ધાર બાર કાઢીને તૈયાર બેઠા છે. ખાલી પરીક્ષા આવે એટલી વાર છે, જોઈ લેજો. બાકાજીકી બોલાઈ નાખે છે કે નહીં. ને તમારે જે છે એ બાકાજીકીમાં જોડાવવું હોય, તમારે યુદ્ધના મેદાનમાં એવા જ તૈયાર થયેલા સૈનિકોની જેમ ઘડાવવું હોય તો હવે કરો કંકુના. આવી જાવ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. ચલો આગળ છે આગળનો પેરેગ્રાફ. The good Lord was extremely busy that day. ચોથું યુનિટ, યસ. The good Lord was extremely busy that day. He was into his 6th day of overtime. એના ઓવરટાઈમના 6ઠા દિવસે હતા. When he was working with full concentration, જ્યારે ભગવાન પૂરેપૂરું કોન્સન્ટ્રેશન સાથે કામ કરતા હતા, an angel appeared. એક દેવદૂત પ્રગટે છે અને કમેન્ટેડ, અને બોલે છે, You are taking so much care for creating this creature. કે તમે બહુ જ ધ્યાન રાખી રહ્યા છો ને આ ક્રિએચરને બનાવવા માટે. ઓકે, તો સવાલ છે, why was the Lord extremely busy? એ ભગવાન શા માટે બિઝી હતા? તો ભગવાન શું કરતા હતા? ભગવાન જે છે બનાવતા હતા, માતા બનાવતા હતા. યસ, એવું કંઈક હતું ને. લખીશું, the Lord was extremely busy because he was creating a creature. બરોબર, એક ક્રિએચર બનાવતા હતા. એન્ડ ઇટ વોઝ ઇનટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ. એના ઓવરટાઈમનો 6ઠ્ઠો દિવસ હતો. વોટ ડીડ ધ એન્જલ કમેન્ટેડ? એન્જલ શું કમેન્ટ કરે છે? એન્જલ શું બોલે છે? તો એન્જલ શું બોલે જો અહીંયા છે, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ધીસ ક્રિએટિંગ ધીસ ક્રિએચર. એવું કંઈક બોલે છે ને. સવાલમાંથી વોટ કાઢો, ડીડ કાઢો, ધ એન્જલ કમેન્ટનું થઈ જશે કમેન્ટેડ. ઓલરેડી કમેન્ટેડ છે. વાહ, સરસ. ધ એન્જલ કમેન્ટેડ ધેટ. એન્જલે કહ્યું કે યુ આર, નહીં, ડાયરેક્ટ સ્પીચ છે ને, એ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરવાની. યુનો ફેરફાર સાંભળનાર પ્રમાણે. ધ લોર્ડ આર, નહીં, યાદ કરો, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ થાય એટલે એમિઝરનું શું થઈ જાય? વોઝ વેર થઈ જાય. ધ લોર્ડ વોઝ, પછી આઈએનજી નો આઈએનજી જ રહે ને. ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. નહીં, ધીસ નું થઈ જાય ધ, અથવા તો થઈ જાય ધેટ. બેમાંથી કોઈ પણ એક લખી શકો છો. ગ્રામર એકવાર શીખ્યા એટલે એવું નથી ખાલી ગ્રામરના 2 માર્ક્સ, ગ્રામરના 3 માર્ક્સ. નહીં. ભાષામાં દરેક જગ્યાએ ગ્રામર વપરાય જ છે. એટલે નિયમો એકવાર શીખી લીધા એટલે ડન થઈ ગયું, પતી ગયું. ઓકે, ચાલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ છે યુનિટ નંબર 5 માંથી. શું કહે છે? ચાલો વાંચી લઈએ. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર. દારૂ ગોળા જે છે એનો જે બેઝિક ફોર્મ્યુલા છે, જે મુખ્ય ફોર્મ્યુલા છે ગન પાવડરનો, હેઝ રિમેન અનચેન્જડ. એ બદલાણો જ નથી. ફોર સેન્ચુરી, સદીઓથી બદલાણો નથી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ. એ મિશ્રણ છે શેનું? પોટેશિયમ નાઇટ્રેટનું, ચારકોલનું અને સલ્ફરનું મિશ્રણ છે. 75:15:10 ના રેશિયોમાં બાય વેટ. 75 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ, 15 ગ્રામ ચારકોલ અને 10 ગ્રામ સલ્ફર નાખો એટલે દારૂગોળો 100 ગ્રામ તૈયાર થઈ જાય. ઓલમોસ્ટ પરફેક્ટ છે. અને એમાં નો ચેન્જ, કોઈ પણ પ્રકારના ફેરફારની જરૂર નથી. એક્સપર્ટ એવું કહે છે કે ધીસ માઇટ બી ઓનલી કેમિકલ પ્રોડક્ટ. આ એકમાત્ર એવું કેમિકલ પ્રોડક્ટ છે કે જે વર્ષોથી, સેમ એજ ઓલ્ડ પ્રપોર્શન, વર્ષોથી એક જ પદ્ધતિથી, એક જ મેન્યુફેક્ચરિંગ ટેકનિકથી બને છે, તૈયાર થાય છે. ચલો, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ અ બ્લેક પાવડર? અરે સર, હામું દેખાય છે બ્લેક પાવડર. જો અહીંયા છે ને, ઇટ ઇઝ અ બ્લેન્ડ છે ને, ઇટની જગ્યાએ બ્લેક પાવડર. બ્લેક પાવડર ઇઝ અ બ્લેન્ડ ઓફ, ક્યાં સુધી? બાય વેટ સુધી બેઠું. કોઈ પ્રકારના ફેરફારની જરૂર નથી. પેરેગ્રાફ વાંચશો, જવાબ ઉડીને દેખાશે.
તરત દેખાશે. વોટ ડુ ધ એક્સપર્ટ સે? એક્સપર્ટ શું કહે છે? સર અહીંયા રહ્યું, અહીંયાથી અહીંયા સુધીનું. હા, જો સિમ્પલ છે, કાંઈ જ નથી. પદ્ધતિ ખાસ યાદ રાખવી. ઓકે, ચાલો હવે એની પહેલા ખાસ વાત. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ પેપર સોલ્યુશન, જી હા, પ્રથમ પરીક્ષા માટે પ્રથમ પરીક્ષાની જોરદાર તૈયારી કરાવતા આ બધા પેપર સોલ્યુશન, એના વિડીયો સોલ્યુશન તમે અમારી પાસેથી મેળવી રહ્યા છો, મેળવી શકો છો. જો વિડીયો સોલ્યુશન માટે જો નીચે બધા જ જો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, એસએસ, સંસ્કૃત, ગુજરાતી તમામે તમામ વિષયના પેપરના સોલ્યુશનના વિડીયોઝ મુકાઈ ચૂક્યા છે, મુકાવા માંડ્યા છે. આ પ્લેલિસ્ટની લિંક છે, ડાઉનલોડ કરી લો. પ્લેલિસ્ટની લિંક છે, સ્ક્રીનશોટ લઈ લો. બરોબર, સ્કેન કરીને જે વિષયના તમારે પેપર સોલ્યુશન જોતા હોય મળી જશે. પણ સર અમારે પ્રશ્નપત્ર જોતા હોય તો, અમારે પીડીએફ સ્વરૂપે જે છે સોલ્યુશન જોતું હોય તો મળી જશે. પ્રશ્નપત્ર અને સોલ્યુશન, જી હા, પ્રશ્નપત્ર અને પીડીએફ ફોર્મેટનું સોલ્યુશન જોતું હોય તો અત્યારે જ આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ જે છે એપ્લિકેશન, એ તમારે ડાઉનલોડ કરવાની છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપી છે, અથવા પ્લે સ્ટોરમાં જઈને તમે ડાયરેક્ટ ઓશન જ્ઞાન લાઈવ એટલું સર્ચ કરશો તો પણ મળી જશે. કોઈ પણ ઇન્ક્વાયરી હોય, કાંઈ પણ પૂછપરછ હોય, સીધો મોબાઈલ નંબર 70 46 22 22 54 ઉપર સંપર્ક કરી નાખો એટલે તમને તમારી બધી સમસ્યાના સમાધાન મળી જશે. ઓકે, ચાલો વધીએ આગળ. હવે આગળની શોર્ટ નોટ છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. ઓકે, ચલો પહેલી શોર્ટ નોટનો જવાબ તમારી સામે તૈયાર છે. આ શોર્ટ નોટને યાદ કેવી રીતે રાખવી, આ શોર્ટ નોટને લાંબા સમય સુધી સર કેવી રીતે યાદ રાખવી, એના માટે વિડીયોઝ પણ આપણી ચેનલ પર આવવાના છે. એટલે જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો. સર તમે સોલ્યુશન તો બતાવી દીધું, પણ એને યાદ કઈ રીતે રાખવું તો એના માટેના પણ વિડીયોઝ આવવાના છે, એના માટે તૈયાર રહેજો. ચાલો બીજું છે મધર વન્ડરફુલ ક્રિએશન, તો એની પણ શોર્ટ નોટ તૈયાર છે, જોઈ શકો છો. આખી શોર્ટ નોટ તમે લખી શકો છો, સારામાં સારા અક્ષરે મુદ્દા વાઇઝ લખી શકો છો. ઓકે, ચાલો. રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્ય સાચા કે ખોટા. પહેલું છે રણજીત સિંહ ઇઝ અ સરપંચ ઓફ તાજનગર વિલેજ, કે રણજીત સિંહ તાજનગર ગામનો સરપંચ છે. ઇઝ આપ્યું છે, ઇઝ આવે નહીં સર, ઇઝ નો આવે એટલે વાક્ય ખોટું, ફોલ્સ આવશે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. હા કરશે, 100% કરશે, ટ્રુ. વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. પાણી જીવનનો આધાર છે, ટ્રુ. ધ લોર્ડ પુટ ધ ટીયર ઇન મધર્સ આઈસ, કે ભગવાન જે છે ભગવાને મૂક્યું હતું, પુટ એટલે મૂકવું, ધ ટીયર એટલે કે આંસુ, ઇન મધર્સ આઈસ માતાની આંખમાં. ભગવાને માતાની આંખમાં આંસુ મૂક્યું? અરે નહીં 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 નહીં, બિલકુલ નહીં રે, ખોટી વાત, ફોલ્સ આવશે. ચાલો, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. પણ એક ખાસ વાત, વહાલા વિદ્યાર્થી મિત્રો, રિવિઝન માટેનો અંતિમ પ્રહાર એટલે કે આઈએમપી બેચ ટૂંક સમયમાં તમારા માટે લોન્ચ થશે. રિવિઝનનો અંતિમ પ્રહાર, એમ કહેવાય કે ગરમ લોઢામાં મારવાનો છેલ્લો હથોડો. આપણી આઈએમપી બેચ ટૂંક સમયમાં લોન્ચ થવાની છે. અને હા, જેટલા વિદ્યાર્થી મિત્રો આગળ આઈએમપી બેચમાં ભણતા એમને પૂછી લેવાની છૂટ કે આઈએમપી બેચમાંથી દર વર્ષે દરેક વિષયના બોર્ડના પેપરમાં 90% જેટલું તો પૂછાય જ છે. આઈએમપી બેચમાં જે રિવિઝન કરવામાં આવે ને એ રિવિઝનનું 90% બોર્ડની એક્ઝામમાં હોય જ છે. તો અત્યારે જોડાઈ જાઓ. કાંઈ પણ ઇન્ક્વાયરી હોય, મોબાઈલ નંબર છે 70 46 22 22 54. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણ્યા પ્રશ્નપત્ર નંબર 1 નો સેક્શન એ. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પેપર નંબર 1 નો સેક્શન બી ભણીશું. તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.